સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કોબા પ્રાથમિક શાળામાં સુમુલ ડેરી દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી। કોબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુમાર અને કન્યાઓને ભાગ લીધો હતો। ચિત્ર સ્પર્ધા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર ડેરીના સભ્યો ચિત્રો સમજાય તે પહેલા સમગ્ર પશુઓ પ્રત્યે પ્રેમ અને દયાની લાગણી સમજણ આપી હતી। શિક્ષક મિત્રો અને સુરત જિલ્લા પંચાયત સુમુલ ડેરીના સાહેબ શ્રી દ્વારા આજ રોજ પ્રાથમિક શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધા પૂર્ણ થતાં બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું। બાળકોને ચિત્ર સ્પર્ધા દ્વારા આપણા જે પશુઓ છે એની ખૂબ ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું અને સાથે દરેક પશુઓને એનો ખોરાક અને એનો આહાર કેવો હોય જોઈએ એનો જ્ઞાન આપવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા દરેક પશુઓના વિભાગ વાઇઝ અલગ અલગ પશુઓના નામ અને એનો ખોરાક, એનો દૂધ, એનો ઉપયોગિતા એના વિશે ખૂબ ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી અને સાથે શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા આ ચિત્ર સ્પર્ધામાં ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી હતી। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।